નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો વાવાઝોડાની તારીખ આવી ગઈ છે, એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે 17 ઓક્ટોબર અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે અને આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધી વધુ એક્ટિવ થઈ જશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અસર થશે, દેશની ઉત્તર પર્વત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેશે અને વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, એટલે કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $70 નીચે આવીને $69.68 પ્રતિ બેરલ પર ટ્રેન્ડ થઈ રહી છે। મિત્રો ડિસેમ્બર 2023 પછી છેલ્લા 9 મહિનાની ક્રૂડ ઓઇલનો ભાવ આ સૌથી નીચું સ્તર છે। જો કે કાચા તેલની કિંમતમાં ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો મિત્રો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રોબોટ ખેતરમાં કામ કરશે, એટલે કે AI રોબોટ રોક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે। AI મોટો પાયો કાર્તિક લાવશે, આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો એક રોબોટ ખેતરમાં મજૂરની જગ્યાએ પાક લણતો જોવા મળે છે। આ વિડીયોમાં ફાર્મિંગ ડેટાબેઝ નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે। તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે અને એ કેટલા યુઝર તેની ભવિષ્ય માટે ખતરો ગણાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ, એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ ₹450 વધારો થયો છે। તે સાથે નવો ભાવ ₹71,250 થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ ₹70,800 હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ ₹1,000નો વધારો થયો છે। તે સાથે નવો ભાવ ₹77,500 થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ ₹73,500 હતો। તેમજ આજે ચાંદીના ભાવ ₹1,000નો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ ₹98,000 થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 18મો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ, એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજના ₹2,000નો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને PM કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી દરેક હપ્તા 4 મહિનાની અંતર સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત વહેલા મુજબ લાખો ખેડૂતોને PM કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલી 17મો અને 18મો હપ્તો રકમ મેળવવાની વંચિત છે, જેનું મુખ્ય કારણ KYC વેરીફાઈ અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો। આ રિસ્ટિંગમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા, એટલે કે 17મો અને 18મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। તેમજ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ના થાય ત્યારે મિત્રો 15 52 61 અથવા તો 18 00 11 55 266 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જેથી જે ખેડૂતો મિત્રો બે ખાતામાં 18મો હપ્તો નથી આવ્યો તેવા તમામ ખેડૂત મિત્રોને સૌથી પહેલા KYC કરાવી લે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 3 મહિનાનું રિચાર્જ ફી, એટલે કે સોશિયલ મીડિયા પર આવનાર નવા કેટલાક મેસેજ વિડીયો વાયરલ થતા હોય છે, એમાંથી કેટલાક ભ્રમ હોય છે અને હાલ WhatsApp એપ પર આવો એક જ મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં PM મોદી 3 મહિનાનું રિચાર્જ ફી આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જોકે આ દાવો ખોટો છે અને PIB એવા આ મેસેજને લઈને સમયતર લોકોને એલર્ટ કર્યું છે કે PIB સોશિયલ મીડિયા પર X પર આ પોસ્ટ ફેક ગણાવી છે અને પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ દાવો ફેક છે અને હાલમાં સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના 3 નવા ભાગ પડશે, એટલે કે રાજ્યમાં નવા 3 જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકાર હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। નવા 3 જિલ્લાની જો રચના થાય તો ગુજરાતના જિલ્લાની સંખ્યા વધીને 36 થઈ જશે। બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લામાં આ 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે।
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળી પહેલા મોટી ભેટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબો મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પોટકર મળે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવે છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવે છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે.